હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તબિયત પાણી લેરમાં? સારું જશે બધાને? આજે આપણે બહુ અગત્યની ડિસ્કશન ઉપર આપણે આગળ વધવું છે. તમારી સામે કંઈક લખેલું છે, જુઓ શું છે? વિકલનના અગત્યના સૂત્રો. તો પહેલો પ્રશ્ન એ થશે કે સર આ વિકલન કઈ બલાનું નામ છે? સંકલન કઈ બલાનું નામ છે? વિકલન, સંકલન અને લક્ષ આ ત્રણે ત્રણ એક ગણિતનું શાસ્ત્ર છે જેને કલન શાસ્ત્ર કહેવાય. શું કહેવાય? કલન શાસ્ત્ર. ઇંગ્લિશમાં એને કહેવાય કેલ્ક્યુલસ. એના આ ત્રણ ભાગ છે. કયા ત્રણ ભાગ? યસ, કલન શાસ્ત્રના ત્રણ ભાગ છે. ગણિતનું એક શાસ્ત્ર અથવા એમ કહી શકાય કે ગણિતની એક બ્રાન્ચ કે જેનું નામ છે કલન શાસ્ત્ર. આ કલન શાસ્ત્રના મુખ્ય ત્રણ ભાગ છે. પહેલો છે લક્ષ, બીજો છે વિકલન અને ત્રીજો છે સંકલન. ઓકે, ખૂબ જ અગત્યના ત્રણે ત્રણ ભાગ છે અને ત્રણે ત્રણ ભાગ વિશે ફિઝિક્સમાં આપણે થોડીક જાણકારી મેળવવી પડશે, કારણ કે ફિઝિક્સમાં આ ત્રણે ત્રણનું ખૂબ મોટું ઇમ્પોર્ટન્સ છે અને એના વિશે આપણે ચર્ચા કરવી પડશે. પણ આજના સેશનમાં આપણે માત્ર ને માત્ર વિકલનના અગત્યના સૂત્રો, કારણ કે વિકલન અને સંકલન ફિઝિક્સમાં હાલતે ને ચાલતે આવશે. ખૂબ જ સરળ, ખૂબ જ મસ્ત આખા એવાના ફોર્મ્યુલાસ છે. પણ એ ફોર્મ્યુલા તમારે પરફેક્ટ રીતે યાદ રાખવા પડશે કે આવી પ્રક્રિયા હોય ત્યારે આ કરવું પડશે, આ પ્રક્રિયા છે ત્યારે આ કરવું પડશે. એ તમારે પરફેક્ટ મગજમાં ક્લિયર કરવું પડશે. જો એ ક્લિયર હશે તો જ તમે આ વસ્તુને સરસ રીતે એપ્લાય કરી શકશો. જો એ ક્લિયર નહીં હોય તો સરસ રીતે એપ્લાય નહીં થાય. તમે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. ખૂબ જ અગત્યના આજનો આ ટોપિક છે. પણ તમને એવો પ્રશ્ન થતો હશે મગજમાં કે સર આ વિકલનનો મતલબ શું છે? તો વિકલનનો મતલબ અત્યારે હું નહીં સમજાવી શકું તમને. વિકલનનો મતલબ આપણે સમજશું એક બે લેક્ચરમાં. ત્યારે આપણે એની ડિસ્કશન કરશું કે વિકલન શું કહેવા માંગે છે, વિકલનનો મતલબ શું છે, વિકલન આપણી લાઈફમાં ક્યાં જોવા મળે છે. કારણ કે આફ્ટર ઓલ આપણે ફિઝિક્સને કોની સાથે કનેક્ટ કરી છે? યસ, આપણી લાઈફ સાથે. તો એમાં ક્યાં જોવા મળે છે વિકલન, એ બધી ચર્ચા આપણે હજી કરવાના જ છીએ. જરા પણ એમાં તમે મૂંઝાતા નહીં. પણ આજના સેશનમાં આપણો અગત્યનો ભાગ છે કે વિકલનના અગત્યના સૂત્રો, મતલબ કે એના સૂત્રો છે એ તમારે યાદ રાખવાના છે. વિકલન છે અને સંકલન છે એ એક પ્રકારની પ્રોસેસ છે. પ્રોસેસ એટલે પ્રક્રિયા છે. હવે તમને એમ થાય કે સર પ્રક્રિયાનો મતલબ ઇન ધ સેન્સ શું થાય? તો તમને થોડીક વસ્તુ હું સમજાવું કે હું એમ કહું 2 + 3 = 5. તો હવે વિચારો આ પ્લસ છે એ શું સૂચવે છે? યસ, આ સૂચવે છે ગાણિતિક પ્રક્રિયા. હા કે ના? સૂચવે છે ને? શું સૂચવે છે? આ ગાણિતિક પ્રક્રિયા. તો એવી જ રીતે આ જેમ ગાણિતિક પ્રક્રિયા સૂચવે છે એવી જ રીતે વિકલન કે સંકલન એ બંને અને સાથે સાથે લક્ષ આ ત્રણેય એક પ્રોસેસ છે. પ્રોસેસ એટલે એક પ્રકારની પ્રક્રિયા છે. તો હવે એ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાના છીએ? જેમ કે સરવાળો દેખાડવા માટે આપણે અહીંયા પ્લસ દેખાડ્યું છે, એવી જ રીતે વિકલન દેખાડવા માટે આજના સેશનનો આપણો મેઇન એમ છે વિકલન. સંકલન ઉપર હજી આપણે ચર્ચા કરવાની નથી. થોડાક લેક્ચર્સ જશે પછી એની પણ ચર્ચા કરશું. તો વિકલન દેખાડવા માટે શું યુઝ થાય? તો વિકલન દેખાડવા માટે આવું યુઝ થાય d/d અને અહીંયા આવશે ચલ. રેડી? d/d ચલ. હવે d/d એટલે સમજજો કે જેમ આ પ્લસ છે એ પ્રક્રિયા સૂચવે છે, એમ આ આખે આખું આ જે ટર્મ છે, આ જે પદ છે, આ પદ છે એ શું સૂચવે છે? વિકલન સૂચવે છે. મતલબ કે આ વિકલનની પ્રક્રિયા આપણે એપ્લાય કરી રહ્યા છીએ એવું આનો મિનિંગ થાય. જેમ અહીંયા પ્લસ અહીંયા મૂક્યાનો મતલબ શું થયો? આપણે પ્લસ નામની પ્રક્રિયા અહીંયા એપ્લાય કરી, મતલબ કે પ્લસ નામની પ્રક્રિયા આપણે ગણિતમાં ઉપયોગ કરી. એવી રીતે જ્યારે આ વસ્તુ આવે, આવું લખેલું આવે, ત્યારે એનો મતલબ એવો થાય કે વિકલન નામની પ્રક્રિયા આપણે એપ્લાય કરેલી છે. ઓકે, હવે તમને એક વસ્તુ એ થશે કે અહીંયા
ચલ અને અચળ બેયમાં ફેર શું છે? ચલ અને અચળ. ચલ એનો મતલબ એવો થાય કે જે બદલતું હોય એને ચલ કહેવાય, વેરિયેબલ ઇંગ્લિશમાં કહેવાય. બરોબર. ચલ અને અચળનો મતલબ શું થાય? બરોબર. કોઈ એમ કે ચલનો મતલબ શું? ચલનો મતલબ ઇંગ્લિશમાં કહેવાશે વેરિયેબલ. તમારે વર્ડ ઇંગ્લિશ વર્ડ પણ સાથે સાથે યાદ રાખતા જવાના છે. ચલનો મતલબ થશે કે જેની કિંમત બદલતી હોય, અથવા આપણે એમ કહીએ કે જેની કિંમત અજાણી હોય, જેની કિંમત જાણીતી ન હોય એને કહેવાય, એને હોય તેને શું કહેવાશે? ચલ કહેવાય છે. બરોબર. જેમ કે આપણે ચલ તરીકે લઈએ છીએ x, y, z, a, b, c અપ ટુ d, e, f, g, h, i. રેડી? એને શું કહેવાશે? ચલ. પણ અચળ, અચળનો મતલબ એવો થાય કે જેની કિંમત ફિક્સ છે, જેની કિંમત બદલાતી નથી. બરોબર. અચળ નો મતલબ શું થશે? અચળને ઇંગ્લિશમાં કહેવાશે કોન્સ્ટન્ટ. શું કહેવાશે? કોન્સ્ટન્ટ. આનો મતલબ એવો થશે કે જેની કિંમત બદલાતી નથી, તેને, અથવા એમ કહી શકાય જેની ફિક્સ જાણીતી છે, જેની કિંમત જાણીતી છે, અથવા જેની કિંમત ફિક્સ છે એને શું કહેવાય છે? અચળ કહેવાય છે. જેમ કે આપણે એમ કહી કે 5 તો અચળાંક છે, √2 અચળાંક છે, √3 અચળાંક છે. આ બધી વેલ્યુ શું કહેવાય? તો કે અચળ. 5.1 તમે સપોઝ આવું એડ કરવા માંગતા હોય, 5.1, 5.2, આ બધી કિંમત કેવી કહેવાય? તો કે અચળાંક જ કહેવાય. ઓકે. આમાં કોઈ બીજી વસ્તુ નવીન છે નહીં. તો એવી જ રીતે અહીંયા જે ચલ છે, તમને એમ થશે કે સર તો આમાં ચલ સ્વરૂપે શું આવશે? તો એમાં હું એક્ઝામ્પલ લઉં તો અહીંયા ઉદાહરણ સ્વરૂપે શું થશે? સાંભળજો. બરોબર. ઉદાહરણ તરીકે d/dt. રેડી? આ આખી શું છે? તો કે આખી આ પ્રક્રિયા સૂચવે છે. તમે શું લખ્યું છે? d/dt. હવે સમજો, લોચા નો મારતા. શું લોચા નો મારતા? એ તમને કહી દઉં કે આ d અને આ d હરખા એટલે ઉડાડ નાખો એટલે 1/t. આનું આવું ન થાય. આને બહુ ઘોર અપમાન કહેવાય મેથ્સનું. બરોબર. કારણ કે આ જે d છે અને આ d છે એ શું નથી? એ ઓલો ચલ નથી. આવું નથી. જો બેટા, x/x * y આવું નથી. જો x/x * y હોય તો x ઉડાડી શકાય કમ્પલસરી, 1/y થઈ શકે. સાચા છો તમે. પણ અહીંયા છે d/dt છે, એટલે આ જે d અને આ d છે એ શું છે? ચલ નથી. આ d/dt એ આખી એક પ્રક્રિયા છે. એના કારણોસર આપણે dd ઉડાડી શકીએ નહીં. જેમ કે આવું હોય 2 + 3/5 + 7, તો આપણે પ્લસ ઉડાડી નાખીએ છીએ, નથી ઉડતા ને? તો એમ પણ અહીંયા ન ઉડે. ઓકે. એ જ વસ્તુ આ સૂચવે છે. એટલે ખાસ મગજમાં રાખજો, ક્યારેય મેથ્સનું ખૂન કરવાનું થતું નથી. આ d/d ઉડશે નહીં. ઓકે. ચાલો હવે આપણે જે ચર્ચા કરતા હતા એ ચર્ચાને થોડીક આગળ વધારી દઈએ. તો યસ, આપણે અહીંયા ચલ તરીકે કોને લીધો છે? તો કે t. બરોબર. તો આને આખું આવી રીતે વચાશે. ચાલો ધ્યાન રાખજો બરોબર રીતે. તમે એને વાંચશો કઈ રીતના એ હું તમને કહું. તમારે આને વાંચવાનું છે આવી રીતે. સાંભળજો. બરોબર. આને પણ ઉડાડી નાખીએ. ઓકે. ચલો જોજો. તમારે આને આવી રીતે વાંચવાનું છે. t પ્રત્યે વિકલન. આ પહેલી વાંચવાની મેથડ. શું બોલાય? t પ્રત્યે વિકલન. બીજી મેથડ t ની સાપેક્ષે વિકલન. શું વાંચશો એને? t ની સાપેક્ષે વિકલન. આ બીજી મેથડ. ઓકે. ડન. ચાલો તો શું વચાય એને? t પ્રત્યે વિકલન અથવા t ની સાપેક્ષે વિકલન. આ બે વસ્તુ તમે વાંચી શકો. આને બે રીતના આપણે તમે રીડ કરી શકો સારી રીતે. ચાલો તો હવે આ વસ્તુને આપણે થોડુંક ડીપમાં જઈએ અને થોડુંક આ વસ્તુને સમજીએ. તો હવે એ વસ્તુ તમે સમજી ગયા કે d/dt શું સૂચવે છે? તો કે d/dt છે એ એવું સૂચવે છે, d/dt એનો મતલબ કે એક પ્રક્રિયા કે જે પ્રક્રિયાનું નામ છે વિકલન,
ઈ વિકલન પ્રક્રિયામાં ટી છે એ કોણ છે તો કે ચલ છે. એ એવું સૂચવે છે કે ટી પ્રત્યે વિકલન અથવા ટીની સાપેક્ષે વિકલન. તમને પ્રશ્ન થતા હશે કે સર આ બધી વસ્તુ શું કહેવા માંગે છે, બધી ચર્ચા કરશું. પણ અત્યારે ફોર્મ્યુલાઝ હોય તો આપણે કેમ કહેતા હતા કે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, તો આપણે કેમ યાદ રાખી લેતા હતા? એવી રીતે અહીંયા કેટલાક ફોર્મ્યુલા યાદ રાખવા પડશે. એ બધાની પ્રૂફ છે, હું એમ નથી કહેતો પ્રૂફ નથી, પ્રૂફ છે જ, પણ એ પ્રૂફ આપણા ક્યાંય સિલેબસમાં નથી ને એની કોઈ આપણા માટે અગત્યતા નથી, એટલે આપણે એમાં ચર્ચા કરવાના નથી. ચાલો, એવી જ રીતે હજી એક આનું એક્ઝામ્પલ આપું એટલે તમને વધારે ક્લિયરન્સ મળે. d/dx, તો શું વાંચશો આને? યસ, d/dx પહેલા દેખાણું એટલે ક્લિયર થવું જોઈએ કે આ શું છે? પ્રક્રિયા. જે પ્રક્રિયાનું નામ શું છે તો કે વિકલન નામની પ્રક્રિયા. આ શું સૂચવે છે? x છે એનો વેરિયેબલ છે. શું સૂચવે છે? x પ્રત્યે વિકલન, અથવા બીજું તમે એને શું નામ આપશો? યસ, x ની સાપેક્ષે વિકલન. જો અહીંયા y આવતો હોત તો આપણે શું લખવું પડત? y પ્રત્યે વિકલન અથવા y ની સાપેક્ષે વિકલન. જો અહીંયા આપણે a લખ્યું હોત તો એવું બોલત a પ્રત્યે વિકલન અથવા એની સાપેક્ષે વિકલન. તો આ બધી વસ્તુ તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. ઓકે, તો હવે તમારે લખવાનું કઈ રીતના છે એ વસ્તુ તમને થોડીક રિપ્રેઝન્ટ કરી દઉં. આ બધી વસ્તુ હવે ઉડાડી નાખું છું, ચાલો ધ્યાન રાખજો. સૌથી પહેલા તમારે હેડિંગ એવું મારવાનું છે આજના સેશનનું હેડિંગ, બરોબર? ચલ, એટલે ચલની વ્યાખ્યા પહેલા લખી નાખો તમે આખી. પછી અચળ, આ અચળની વ્યાખ્યા તમે લખી નાખો. ઓકે, પહેલી શું લખવાનું છે? ચલની વ્યાખ્યા. પછી તમારે અચળની વ્યાખ્યા લખવાની છે. પછી હેડિંગ મારજો વિકલનના અગત્યના સૂત્રો. રેડી? એના પછીનું હેડિંગ ઈ મારજો વિકલનના અગત્યના સૂત્રો. ચાલો, હવે હું તમને કહેતો જાઉં એ રીતે જ તમે લખજો, દોઢા ન થતા હો. ચાલો જુઓ, વિકલન એક પ્રક્રિયા છે. વિકલન શું છે? એક પ્રક્રિયા છે. એનો સંકેત શું છે પ્રક્રિયાનો? d/d, અહીંયા ચલ. ઓકે, ચાલો હવે એનું ઉદાહરણ લઈ લઈએ આપણે સાથે સાથે. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ d/dt, કે જેનો આપણે બહુ ઉપયોગ કરવાના છીએ. અને વાંચશો કઈ રીતના? વાંચશો આવી રીતના, t પ્રત્યે વિકલન પહેલી મેથડ, બીજી મેથડ t ની સાપેક્ષે વિકલન. ઓકે, સેકન્ડ d/dx, શું વાંચશો આને? પહેલું x પ્રત્યે વિકલન, બીજું x ની સાપેક્ષે વિકલન. ડન? d/dt t પ્રત્યે વિકલન અથવા t ની સાપેક્ષે વિકલન. એવી જ રીતે x પ્રત્યે વિકલન અથવા x ની સાપેક્ષે વિકલન. ચાલો ડન. હવે આપણે એનું પહેલું ફોર્મ્યુલા સમજીએ છીએ. ધ્યાન રાખજો, એનું પહેલું ફોર્મ્યુલા અગત્યનું છે. બધા ફોર્મ્યુલા અગત્યના છે, તમારે બધા સરસ રીતે સમજવાના છે. ક્યાંય પણ ન સમજાય તો તમે મારો સંપર્ક કરી શકો છો, બધા જાણો જ છો. ચાલો જોજો. તો એમાં સૌથી પહેલું અગત્યનું સૂત્ર, એમાં સૂત્ર નંબર 1, d/dt t⁻n. રેડી? d/dt t⁻n. કઈ રીતે પહેલા આને વાંચશો? જેમ અહીંયા કેમ આપણે વાંચ્યું એમ આને વાંચશો કઈ રીતના? તો આને વાંચવાનું છે આવી રીતે, t⁻n નું કોની સાપેક્ષે? યસ, અહીંયા જે વેરિયેબલ છે એની સાપેક્ષે. t⁻n નું t ની સાપેક્ષે, t ની સાપેક્ષે વિકલન. t⁻n નું t ની સાપેક્ષે વિકલન. આને વાંચવાનું છે આપણે આ રીતે. ઓકે, વાંચવામાં ક્યાંય મિસ્ટેક કરતા નહીં. t⁻n નું t ની સાપેક્ષે વિકલન.
ક્લિયર? ડન? ઓકે, ચાલો. તો જેવી આ પ્રોસેસ, એટલે આ તો એક આખી પ્રક્રિયા છે, તમે જાણો છો, વિકલન એક પ્રક્રિયા છે. જેવી આ પ્રોસેસ t⁻n ને લાગુ પડે, જેવી આ પ્રોસેસ t⁻n ને લાગુ પડે તો શું થાય? આનો જવાબ શું આવે? આનો જવાબ એવો આવે, જેવી આ પ્રક્રિયાને લાગુ પડે તો આ ઘાત, જે ઘાત છે એ ઘાત નીચે ઉતરી જાય અને એમાંથી એક ઘાત ઓછી થઈ જાય. મતલબ કે જેવું d/dt એટલે આ જે વિકલન છે, આ જે પદ છે, આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા જેવું t⁻n ને લાગુ પડશે એટલે શું થશે? તો કે ઉપર જે રહેલી ઘાત છે એ ઘાત નીચે પડી જશે અને એમાંથી એક ઘાત ઓછી થઈ જશે. ક્લિયર? પણ આમાં એક વસ્તુ યાદ રાખવાની છે, પરંતુ n ની કિંમત -1 ન હોવી જોઈએ. n ની કિંમત -1 ન હોવી જોઈએ. બાકી n બિલોંગ્સ ટુ r કોઈ પણ વેલ્યુ લ્યો તમને કાંઈ ફેર નથી પડતો. n બિલોંગ્સ ટુ r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ થયો. એ વાસ્તવિક સંખ્યાના ગણમાંથી તમને મન થાય એ લઈ લ્યો, કાંઈ ફેર નથી પડતો. n બિલોંગ્સ ટુ r, મન થાય એ તમે લઈ લ્યો, કાંઈ ફેર નથી પડતો. પણ n ની કિંમત -1 લેવાની નથી. શું કામ લેવાની નથી? એના વિશે આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ. ઓકે, ચાલો. તો આ ખાસ વસ્તુને આપણે મગજમાં રાખવાની છે. તમને કેટલાકને એવો પ્રશ્ન થતો હશે, જો ન થાય તો હું સામેથી કરું, કે સર આ d/dt ક્યાં વહી ગયું અહીંયા? તો એ પ્રશ્નનો જવાબ એવો છે, સાંભળજો બરોબર. 2 + 3 = 5 થાય. તો હવે હું એમ કહું કે અહીંયા 5 આવ્યું તો આ પ્લસ ક્યાં વહી ગયું અહીંયા? તો શું કહેશો તમે? હાલો કહેશો મને, શું આન્સર આપશો? અહીંયા 2 + 3 = 5 થયું તો આ પ્લસ ક્યાં વહી ગયું અહીંયા? તમે એમ કહેશો કે સર એ તો વયો જ જાય ને. હા, શું કામ વયો જાય? પ્રક્રિયા, એ પ્રક્રિયા થઈ ગઈ તો એમ અહીંયા d/dt છે એ પ્રક્રિયા છે, એ જેવી પ્રક્રિયા થઈ જાય તો ઓબ્વિયસ છે એ વસ્તુ શું થઈ જવાની છે? નીકળી જશે. સિમ્પલ છે. એ પ્રક્રિયા મતલબ કે તમે આ વસ્તુ આને એપ્લાય કરી, આ પ્રક્રિયા આને એપ્લાય કરી, એનો જવાબ આવી ગયો. તો પ્રક્રિયા એપ્લાય થઈ ગઈ હોય પછી પાછી પ્રક્રિયાને લખવાનું કોઈ મહત્વ નથી અને લખાય પણ નહીં. એમ અહીંયા તમે શું કર્યું? 2 + 3, જેવો અહીંયા તમે પ્લસ નામની પ્રક્રિયા કરી નાખી તો હવે અહીંયા પાછો પ્લસ આવે નહીં. તો એવું ન વિચારતા કે સર આ d/dt અહીંયા હતો તો એ d/dt અહીંયા કાં નથી? ક્લિયર? ડન? બીજી વસ્તુ, ચાલો ધ્યાન રાખજો. એક વસ્તુ તમારે સાથે સાથે અત્યારે હું યાદ રખાવાનો છું તમને. અહીંયા જે ચલ છે એ જ ચલ અહીંયા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે. રેડી? આ બંને ચલ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આ બંને ચલ કેવા હોવા જોઈએ? ચલ સમાન હોવા જોઈએ. આ રીતે જ લખજો, હું લખું છું એવી રીતે જ લખજો. તો હજી પ્રશ્ન થશે કે સર ચલ સમાન નહીં હોય ત્યારે? શાંતિ રાખો, બધું હું કહીશ, આવશે ત્યારે બધી ચર્ચા કરશું, જરાય મૂંઝાવમાં. ક્લિયર? ચાલો. d/dt t⁻n = n t⁻n - 1, પરંતુ n ની કિંમત -1 ન હોવી જોઈએ. n બિલોંગ્સ ટુ r કોઈ પણ વેલ્યુ લઈ શકો તમે, પણ -1 લેવાનું નથી. તમને એમ થાય કે d/dt શું કામ વયો ગયો? તો d/dt પ્રક્રિયા છે, એ પ્રક્રિયા થઈ ગઈ એટલે d/dt કેન્સલ થઈ ગયો. બીજી વસ્તુ વાંચશો શું આને? d/dt એટલે વિકલન. કોનું વિકલન? t⁻n નું વિકલન. t⁻n નું વિકલન કોની સાપેક્ષે વિકલન? આ જે ચલ છે એની સાપેક્ષે વિકલન. એટલે વાંચવાનું શું? t⁻n નું t ની સાપેક્ષે વિકલન અથવા t⁻n નું t પ્રત્યે વિકલન, બે એક જ થાય. સિમ્પલ છે. તમને થાય કે સર શું આ t માટે જ લાગુ પડે? નહીં, એવું નથી. આપણે x માટે પણ લાગુ પાડીએ. ચાલો જોવો. સપોઝ આવું હોય, આ જ સૂત્ર છે, નવું સૂત્ર નથી લખતો. d/dx x⁻n. તો પેલા જોઈ લ્યો શું જોવાનું છે કે બેયના ચલ પેલા સમાન છે, પેલા ઈ જોવાનું છે. ચાલો, ચલ સમાન છે. આપણે શું કીધું તું? બંને ચલ સમાન હોવા જોઈએ. હાલો, અહીંયા જે છે ઈ જ અહીંયા છે તો કે છે. તો શું થાય? માથે n ઘાત છે તો શું થશે? જે ઘાત છે એ ઘાતને આગળ પાડી દો એટલે આ ઘાતને નીચે ઉતારી લો ને એમાંથી એક ઘાત
ઓછી કરી નાખો, કરો ચાલો તો શું થાય? n x રેસ ટુ n માઇનસ 1. સિમ્પલ છે. કન્ડિશન એપ્લાય કરી દેવાની છે કે n નોટ ઇક્વલ ટુ -1, બાકી કોઈ પણ વેલ્યુ ચાલે, n બિલોંગ્સ ટુ r. n બિલોંગ્સ ટુ r કોઈ પણ તમે વેલ્યુ લઈ શકો છો, પણ n ની કિંમત કોઈ દી -1 થવી જોઈએ નહીં. આવું જ તમે y માટે પણ લખી શકો, a માટે પણ લખી શકો, z માટે પણ લખી શકો. જરાય ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. એવું જરાય જરૂર નથી કે t પ્રત્યે. પણ આપણે t પ્રત્યે અત્યારે એટલે કરશું કારણ કે આપણે સમયની સાપેક્ષે આ બધી ચર્ચા કરવાની થશે, એટલે હું કેના પ્રત્યે કરીશ? t પ્રત્યે રાખીશ. બરોબર? ચાલો, તમને એમ થશે કે સર આના એક્ઝામ્પલ તો આપો. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. ધ્યાન રાખજો બરોબર રીતે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ છે. ચાલો, તો સૌથી પહેલું ઉદાહરણ d/dt t⁵. ચાલો આવું છે. ચલો બે કન્ડિશન જોઈ લ્યો. કઈ કન્ડિશન? n ની કિંમત -1 છે તો કે નથી? ચાલો, n ની કિંમત -1 નથી. સાથે સાથે કઈ કન્ડિશન? બંને ચલ સમાન હોવા જોઈએ. છે બંને ચલ સમાન? તો કે છે. તો શું થશે? જે ઘાત છે, કેટલી ઘાત છે? તો કે 5 ઘાત છે. જે ઘાત છે એ ઘાત નીચે ઉતારો, એક ઘાત ઓછી. તો શું થશે? 5 નીચે ઉતાર્યા, એક ઘાત ઓછી એટલે 5 - 1. સ્ટાર્ટિંગમાં હું સ્ટેપ વધારું છું, પછી તમે સમજી જશો 5 - 1 કેટલા થશે? 4. તો સિમ્પલ, આ તમારો જવાબ થયો. બહુ ઈઝી વસ્તુ છે. આ તમારો જવાબ થયો. ક્લિયર? બહુ સિમ્પલ છે. રેડી? ચાલો હજી આપણે ઉદાહરણ કરીએ એટલે થોડુંક વધારે ક્લિયર થશે. થોડાક અઘરા એક્ઝામ્પલ પણ લઈશું આપણે. d/dt t⁵2. ચાલો શું કરશો કયો જોઈ? પહેલા જોઈ લ્યો. બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. કઈ કન્ડિશન? n ની કિંમત -1 ન હોવી જોઈએ. ચાલો નથી. સાથે સાથે બંને ચલ સમાન હોવા જોઈએ. તો કે હા છે, બંને ચલ સમાન છે. શું થશે? જે ઘાત છે એક ઘાતને નીચે પાડી દો ને એક ઘાત ઓછી કરી નાખો. હાલો પાડો નીચે. તો શું થશે? ઘાત નીચે પાડો એટલે 3/2, એક ઘાત ઓછી એટલે t⁵3/2 -1. સિમ્પલ. ચાલો કરો, શું થશે? વધો આગળ. તો ઇઝ ઇક્વલ ટુ 3/2 t⁵3/2 -1. હવે વ્યવહારે જે થતું કરો, બે લસા લઈ લ્યો એટલે બે અહીંયા જશે એટલે 3 - 2 1/2. તો આ તમારો આન્સર થશે. બહુ સિમ્પલ છે, બહુ સમજવા જેવી વાત છે, કાંઈ એમાં કંઈ નવીન નથી. ચાલો હજી એક કરીએ ઉદાહરણ. ચાલો ધ્યાન રાખજો બરોબર. d/dt 1/t². હાલો, તમને એમ લાગશે કે સર આ તો નવું આવ્યું. નવું નથી, થોડુંક જુઓ. નવા જેવું દેખાય છે? નવા જેવું સૂત્ર દેખાય છે? નહીં. આ પણ t⁵n જેવું જ છે. t⁵n જેવું જ છે. આ નવું નથી. હલવાના થોડાક? નથી હલવાના? જો હલવાના હોય તો તમને અહીંથી બહાર કાઢું. બચાવ, આ નીચે જે પ્લસ ઘાત છે આ વસ્તુને ઉપર લખું તો માઇનસ નો થાય? થઈ શકે ને? તો શું થાય જોવો જોઈ. d/dt t⁻². સિમ્પલ. હા, હવે આવી ગયો ને જેવું? હા, હવે આવી ગયું. શું થશે? યાદ કરો. હાલો, બે વેરિયેબલ, બે કન્ડિશન એપ્લાય કરવાની છે. n ની કિંમત -1 ન હોવી જોઈએ અને બંને ચલ સમાન હોવા જોઈએ. છે બંને ચલ સમાન? હા, ચલ બંને સમાન છે, પણ n ની કિંમત -1 નથી. શું થાય? જે ઘાત છે એ ઘાતને નીચે પાડો અને એક ઘાત ઓછી t -2 હતા એમાંથી એક ઘાત ઓછી એટલે શું થશે? -2 t⁻² -1 -3. આ તમારો આન્સર થશે. અને આને હજી આ રીતે પણ લખી શકાય. -2 t ની -3 ઘાત તો નીચે લઈ જાઓ તો t ની +3 ઘાત. આ રીતે પણ લખી શકાય. આ તમારો આન્સર. રેડી? ચાલો હજી આપણે એક એક્ઝામ્પલ કરીએ. નંબર 4. જોજો. d/dx. ચાલો હવે x માં લઈ જાઓ. તમને એમ થાય કે સર બધું t વાળું જ કેમ? x માં લઈ જઈએ. x ના છેદમાં 5/3 આવું છે. ચાલો શું વાંચશો આને? 1/x⁵5/3 એટલે ⁵ એટલે ઘાત. 1/x⁵3 ઘાત નું x પ્રત્યે વિકલન. x ની સાપેક્ષે વિકલન. ચાલો તો પહેલાને કેમ કન્વર્ટ કરશો? યસ, d/dx ની પ્રોસેસ છે. કન્ડિશન એપ્લાય, બંને ચલ સમાન છે.
n ની કિંમત -1 નથી તો કેટલી છે જોવો જોઈએ. n ની કિંમત -1 નથી ઇઝ ઇક્વલ ટુ લઈ લ્યો, ચાલો x ની ઉપર ઘાત જવા દો તો શું થશે d/dx x રેઝ ટુ -5/3 આવું થશે. જુઓ d/dx x રેઝ ટુ -5/3. ચાલો શું થશે બધું આગળ, જે ઘાત છે એ ઘાત નીચે, એક ઘાત ઓછી એટલે થશે -5/3, એક ઘાત ઓછી એટલે x રેઝ ટુ -5/3 -1. જે ઘાત છે એ ઘાતને નીચે ઉતારી દો અને એમાંથી એક ઘાત ઓછી કરી નાખો, સિમ્પલ છે. એટલે -5/3 x રેઝ ટુ -5/3 -1. ઓકે, વધી આગળ તો શું થશે -5/3 x તગડો લસા લઈ લ્યો એટલે 3 અહીંયા આવશે, -5 -3 -8 ના છેદમાં 3. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ તમારો આન્સર થઈ ગયો, કાંઈ વસ્તુ નથી આમાં. ઓકે, ચાલો આ સૌથી પહેલું અગત્યનું ફોર્મ્યુલા થયું. આના એક્ઝામ્પલ્સ પણ હું તમને દેવાનો છું, પણ જ્યારે લેક્ચર પતશે ત્યારે, અત્યારે નહીં. ચાલો હવે બીજું એક અગત્યનું સૂત્ર કે જે આનો જ ભાગ છે પણ આપણને ખૂબ જ અગત્યનું કામ લાગવાનું છે, એ બીજું અગત્યનું સૂત્ર જોજો, સાંભળજો. આનો જ ભાગ છે, તમને સમજાઈ જશે. d/dt t. સમજી ગયા છે ને આનો ભાગ? d/dt t આનો આન્સર થશે 1. d/dt t આનો આન્સર થશે 1. ઓકે, તો પહેલું સૂત્ર આ છે. આ પહેલું સૂત્ર છે. આ બીજું સૂત્ર છે. તમને એમ થશે કે સર એ બંને ફોર્મ્યુલા જુદા જુદા છે, તો હું ના પાડીશ, જુદા જુદા નથી, આનું જ ભાગ છે. હમણાં પ્રૂફ કરી દઈએ, આ જ ફોર્મ્યુલાથી આપણે પ્રૂફ કરી દઈએ. પણ આ વસ્તુ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે એટલે મેં આ સૂત્ર તરીકે લીધેલું છે. ચાલો આને પ્રૂફ આપીએ, ધ્યાન રાખજો, બરોબર. હવે d/dt t છે ને, t રેઝ ટુ કાઈ નો હોય તો 1 કહેવાય, કાઈ નો હોય તો એક ઘાત થાય. હાલો એપ્લાય કરો આપણો રૂલ. આપણા રૂલ પ્રમાણે શું હોવું જોઈતું હતું? આપણા રૂલ પ્રમાણે બંનેના વેરિયેબલ સમાન હોવા જોઈએ. હા તો છે જ, બંનેના વેરિયેબલ સમાન. અને n ની કિંમત -1 ન હોવી જોઈએ, +1 તો ચાલે જ ને. ખાલી n ની કિંમત કઈ ન હોવી જોઈએ, -1 ન હોવી જોઈએ. આ ખાસ મગજમાં રાખો. n ની કિંમત -1 ન હોવી જોઈએ તો +1 તો લઈ જ શકાય. તો n ની કિંમત અહીંયા +1 છે તો શું થશે? જે થાય એ જ કરવાનું થાય. એક ઘાત નીચે અને એમાંથી એક ઘાત ઓછી. ચાલો ઉતારો એક ઘાત નીચે, એટલે એકડો નીચે ઉતાર્યો. t રેઝ ટુ એક ઘાત ઓછી 1 - 1. ચાલો 1 t રેઝ ટુ 0. સાહેબ કોઈ પણની 0 ઘાત શું થાય યાદ છે કોઈને? હે, કોઈ પણની 0 ઘાત શું થાય? અમારા સર એવું કહેતા, અમે નાના હતા ને ત્યારે, કોઈ પણની 0 ઘાત મદન ગોપાલ એટલે એને 1 કહેવાય. કોઈ પણની 0 ઘાત શું કે 1 થાય, બરોબર. એટલે શું થશે એ વસ્તુ આમ બને, t રેઝ ટુ 0. એટલે t રેઝ ટુ 0 નો આન્સર 1. 1 એકા 1. આ તમારી પ્રૂફ થઈ, જોઈ લ્યો છે. તમે પ્રૂફ શું કરવા માંગતા હતા? d/dt t એટલે t ની સાપેક્ષે વિકલન, અથવા આમ બોલો t પ્રત્યે વિકલન. જવાબ થશે 1. ક્લિયર? ડન? રેડી? ઓકે. હવે તમને જો આ પ્રશ્ન કદાચ નડતો હોય કે કોઈ પણની 0 ઘાત 1 કઈ રીતના થાય, તો એક વસ્તુ તમને સમજાવવા માંગુ છું. 5/5 બરાબર 1 થાય કે ન થાય? હવે આ મેથેમેટિકલ પ્રોસેસ પ્રમાણે હું આગળ વધું તો કાંઈ ન હોય તો 1 ઘાત, કાંઈ ન હોય તો 1 ઘાત, છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો શું થાય? 5 ની 1 ઘાત ગુણ્યા 5 ની -1 ઘાત બરાબર 1 થાય. ચાલો હવે જોજો, આધાર સમાન તો ઘાતનો સરવાળો એટલે 1 + -1 ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 - 1 ઇઝ ઇક્વલ ટુ 1, 0 ઇઝ ઇક્વલ ટુ 1. હાલો આવી ગયું. આ સિમ્પલ, આની કેલ્ક્યુલેશન આ રીતના પ્રૂવ કરી શકાય. આવું કોઈ પણ માટે પ્રૂવ કરી શકાય. 5 ની જગ્યાએ તમારે t લેવો હોય તો t લઈ લો, t ના છેદમાં t બરાબર 1. એ તો થાય જ. કોપી ટુ કોપી વસ્તુ આવું x માટે કરી શકાય, આવું 1 લાખ માટે પણ કરી શકાય. એટલે કોઈ પણની 0 ઘાત હોય ત્યારે એનો જવાબ શું થશે? 1 થશે. આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. હવે આ જ સૂત્ર છે તો આ જ સૂત્રને આપણે x માટે પણ લખી શકીએ તો આવું થાય, d/dx of x is equal to 1. સિમ્પલ.
તમારે શું જોવાનું છે, એના ચલ સરખા હોવા જોઈએ અને એની ઘાત કેવી હોવી જોઈએ, ચલ સરખા અને ઘાત છે એક હોવી જોઈએ, તો જવાબ એનો શું થાય, એક થાય, અને વિકલન થતું હોવું જોઈએ. ક્લિયર? ડન? ઓકે, ચાલો આ બીજું સૂત્ર. હવે આપણે જે ત્રીજા સૂત્રમાં જવું છે એ હું તમને કહું. એ ત્રીજું સૂત્ર છે, સાંભળજો બરોબર રીતે મારી વાત. ત્રીજું સૂત્ર પણ ખૂબ અગત્યનું છે. સૂત્ર બધા અગત્યના છે. ફોર્મ્યુલા નંબર 3, d/dt c is equal to 0. d/dt c is equal to 0. સાંભળજો, હવે સાંભળવાની વાત છે. જ્યાં c belongs to r, c belongs to r, મતલબ અહીંયા c શું છે, c બરાબર અચળ કિંમત. શું છે? c બરાબર અચળ કિંમત. અથવા આ જ વસ્તુને તમને સારી રીતે યાદ રહે એના માટે આમ પણ લખી શકાય, d/dt અચળ બરાબર 0. આમ પણ લખી શકાય, d/dt અચળ બરાબર 0. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા. આ વસ્તુ પણ હું પ્રૂવ કરીશ, પણ તમારે એના માટે થોડોક સમય જાળવવો પડશે. 1-2 લેક્ચર પછી તમે જ ખુદ કહેશો કે સર અચળાંકનું કોઈ પણની સાપેક્ષે વિકલન 0 જ થાય. અચળ વેલ્યુનું, અચળ કિંમતનું કોઈ પણની સાપેક્ષે વિકલન 0 થાય. c બિલોંગ્સ ટુ r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણમાંથી કોઈ પણ વેલ્યુ તમે લઈ લ્યો, તમને મન થાય વાસ્તવિક સંખ્યામાંથી, કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે આપણે જાણતા હોય બધી કિંમત, એ બધી કિંમતમાંથી કોઈ પણ કિંમત લઈ લ્યો, એનું વિકલન શું થશે, કોઈના પ્રત્યે પણ 0 થાય. જેમ કે આ જ વસ્તુને આમ પણ લખી શકાય, d/dx c is equal to 0. એટલે એવું જરૂર નથી કે t પ્રત્યે 0 થાય, નહીં, કોઈ પણ વેરિયેબલ પ્રત્યે, x પ્રત્યે પણ c જો અચળાંક હોય, c કેવી કિંમત હોવી જોઈએ, અચળ કિંમત હોવી જોઈએ, c બિલોંગ્સ ટુ r હોય તો એનું વિકલન શું થાય, 0 જ થાય. ઓકે, એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. ચાલો ધ્યાન રાખજો, બરોબર રીતે જોજો. ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ, અહીંયા લઉં છું, ચાલો જોજો. ઉદાહરણ નંબર 1, d/dt 5, d/dt 5, આનો આન્સર થશે 0. બીજું d/dx તમને એમ થશે √2 લ્યો સર, આનો આન્સર પણ થશે 0. ત્રીજું d/dt, અહીંયા જો મેં ફેરવી નાખ્યો, x ફેરવી નાખ્યો, √2 એની જગ્યાએ તમે લ્યો -√3, આન્સર થશે 0. d/dt 3/2, આનો આન્સર થશે 0. અહીંયા કોઈ પણ તમે કન્ડિશન એક જ છે કે આ બધાય કેવા ટર્મ હોવા જોઈએ, અચળ પદ હોવા જોઈએ. શું થાય, અચળ પદ, તો આ વસ્તુ થશે, બાકી થઈ શકે નહીં. ક્લિયર? અચળ પદ હશે તો એનો આન્સર છેલ્લે શું આવશે, 0 આવશે. આ ખાસ વસ્તુ તમારે પરફેક્ટ રીતે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે સાહેબ. રેડી? તો આજના સેશનમાં આપણે આ મેઇન 3 સૂત્ર ભણ્યા છીએ. d/dt t⁻n એનું શું થશે, d/dt of t એનું શું થશે, અને d/dt of c એનું શું થશે, એ આપણે ભણ્યા છીએ. અને આજના સેશન પૂરતું આપણે આટલું જ રાખીએ છીએ, કારણ કે એકી સાથે જો વિકલનના બધા ફોર્મ્યુલા હું તમને દઈ દઈશ તો તમે ભાગી જશો વંડી ઠેકીને, અને વંડી ઠેકીને મારે ભાગવા દેવા નથી. અને આની મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવાની થશે. એટલે હું તમને પ્રેક્ટિસ સ્વરૂપે પણ થોડાક આપી દઉં છું, જે તમારે હોમવર્કમાં કરવાનું છે. તમારે આખું આ બોર્ડ જે છે, તમને સામે જે ચિત્રેલું દેખાય છે, એ આખું બોર્ડ તમારે તમારી બુકમાં પરફેક્ટ રીતે લખી નાખવાનું છે. ઓકે, પરફેક્ટ રીતે. ક્લિયર? ચાલો હવે જુઓ, તમને હવે હું એક્ઝામ્પલ્સ દઈ દઉં હોમવર્કમાં, કે જે તમારે ક્લિયર કરવાના છે, પરફેક્ટ રીતે ક્લિયર કરવાના છે.
ચલો હોમવર્કમાં HW dy શું થશે? હવે બુક લઈને બેસવું જ પડશો તમારે, નકર કાંઈ નહીં થાય આમાં. જોજો પરફેક્ટ રીતે બુક લઈને બેસી જ જવાનું છે, જરાય પણ મૂંઝાયા વગર. તો જ તમને આવડશે અને મહેનત કરવી પડશે હવે ખાસ. અને મેક્સિમમ પ્રેક્ટિસ જોશે આમાં, મેક્સિમમ પ્રેક્ટિસ. રેડી? આ 9 છે એ હોમવર્કમાં કરવાના છે. 9નો આંકડો સારો છે એટલે 10 નથી કરવા. રેડી? તો આ મસ્ત રીતે તમારા હોમવર્કમાં પતાવી દેવાના છે. મને એની PDF સેન્ડ કરી દેવાની છે એટલે આપણને ખ્યાલ આવે કે તમે કેટલાય લોકોએ કેટલી વસ્તુ પૂરી કરી નાખી. ઓકે? તો આ ખાસ વસ્તુને આપણે મગજમાં ક્લિયર કરીને રાખીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે હજી વિકલનના આપણે ફોર્મ્યુલાઝ જોવાના છે, એની ચર્ચા કરવાની છે. એના કેટલાય ફોર્મ્યુલાઝ હજી બાકી છે, આપણે 3 જ જોયા હજી ફોર્મ્યુલા, એની આપણે હજી ડિટેલમાં ડિસ્કશન કરીશું. ઓકે? ટાટા બાય બાય, સી યા, ફિર મિલેંગે ચલતે ચલતે.